જોશના કીધું હતું ને કે એક્ટિવા લેતો હતો મારા માટે, તો એક્ટિવાનો તો પછી ફોટો પાડો. બ્લેક કલરની એક્ટિવા છે ને. મજામાં બેન? તમે મજામાં? એટલે તું ક્યાં ફરવા જોતેલા? તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે દરિયા ને ભાઈ એનો નજારો છે યાર, તમે આમ જો એટલે દિલ ખુશ થઈ જાય યાર. કહેવામાં આવે છે કે જ્યારે પણ અહીંયા ગંગાજી પ્રગટ થાય ને ત્યાં જે આ પાણી છે ને ભાઈ એકદમ દૂધ બની જાય. રામ ભાઈ આવી લીધા છે બટાટા પાવ ને રામભાઈ તો સાલું કરી દીધું, કેતો એને સેલિબ્રિટી એ પણ સાલું કરી દીધું. કેમ છું? મજામાં યાર, મજામાં. તો અમારા બ્લોગ જોતા ફૂલ મોજ ને ફૂલ ધમાલ હું કહી જશે બરાબર ને. ફેમિલી અત્યારે મારે જવાનું છે વેરાવળ, મારા ફ્રેન્ડને બાઇક લેવાની છે નવી, તો મને કે હાલી કે લેતા હોય. મેં કીધું હાલ તો લેતા હજુ તારે એક્ટિવા બેક્ટિવા નથી લેવું તો કહી જો લેતા હું. તમે કેદી ના મને કહું તો લઈ દીધે. હોન્ડાના શોરૂમે જ જાઉં, લેવી તો બોલ દે. હા તો હું જાઉં કેવા લઈ જાઉં, લેતા લેતા હું ને. તો ફેમિલી આપણે જોશના માટે ફોટો વોટ્સઅપમાં પહેલાં ફોટો પાડી લે, પછી વોટ્સઅપ કરી દઉં. એટલે જોશના કે હું લઈ લે તો હાલો. ઓલા ભાઈ પરેશભાઈ ને રામભાઈ મારી રાહ જોઈ છે ને સેલિબ્રિટી મળવાનું છે. પરેશભાઈ એટલે ભાઈ ભાઈ ભાઈ. તો ફેમિલી હું કહેતો હતો કે સેલિબ્રિટી મળવાનું છે, સેલિબ્રિટી મારી વેટિંગ કરતા હતા તમે બી. અરે વેટિંગ આમ હોય કઈ અહીંયા અમાર ગોરબા પર મેરે મુરત જોડાયેલું છે રામભાઈ, તું આવું કરે હે રામભાઈ? તો સમય વઈ ગયો પછી સમય વર્તે સાવધાન. તો ફેમિલી યાર હાચું મોડું થઈ ગયું મારા લીધે. આપણે વેટ કરતા ને સીધા ભાગ્યા શોરૂમ ને યાર. ફાઇનલી ફેમિલી આપણે વેરાવળ પહોંચી ગયા છે ને હોન્ડાના શોરૂમે પહોંચી ગયા છે ને ભાઈ. હોન્ડાનો શોરૂમ તો જો તમે ને પરેશભાઈ ને રામભાઈ તો બે અંદર વહી ગયા છે ને ગાડી કઈ લેવાની ચાલુ તમને બતાવું. યાર ગાડી તો ઘણી બધી સ્ટોકની અંદર છે, તમે જો તો ખરી ભાઈ. ગાડી લઈને મને પણ એમ થાય કે હું એકાદી લઈ લઉં. શું કે પરેશભાઈ આપણે બે લઈ લઉં એકાદી? પૈસા નથી ભાઈ મારી ઘરે, તો ગરીબ માણસ છે. રામભાઈ કંઈક દઈ તો ખરી ને ભાઈ આંકવા નવી લઈ તો. આપણી ગાડીનું મોટિવેટ હામું છે. હે ભાઈ એવું છે? ભાઈ 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 લેવાની કઈ છે તો કે મને એસપી સાહેબ હજી આ છે નહીં, સોલ્ટેજ ગાડી છે એટલે શોરૂમમાં જઈ નહીં. તો આપણે ક્યાંથી લેવાની છે? આપણી ગાડી સ્પેશિયલ ઉપર. હા લગભગ રામભાઈ મને એમ છે કે સ્પેશિયલ જાય અમદાવાદ જામનગર દિલ્હીથી બોલાવવાનું લાગે. બાકી ગાડી તો ભાઈ ઘણી બધી પડી જો ભાઈ. રામભાઈ એકાદો ફોટો તો પાડવો હતી ને ગાડી અરે. 150 રૂપિયા લેગા. તો ઘરે ચાલતી જોશના કીધું હતું ને કે એક્ટિવા લેતો હતો મારા માટે, તો એક્ટિવાનો તો પછી ફોટો પાડો. બ્લેક કલરની એક્ટિવા છે એટલે જોશનાને વોટ્સઅપ કરી દો એટલે ખુશ થઈ જાય યાર. ગાડી આવવામાં થોડીક વાર છે ને અમે બેઠા છે વેટિંગ રૂમની અંદર ને તું કંઈક મગાવી નહીં યાર? કેની આ લોકો કંઈ નહીં આપે? કોફી બોફી સાબા બ્લેક ટી તારી ગાડી લેવાય હો રામભાઈ, તો આમ ન હોય. આપે આઈસ્ક્રીમ ગ્રીન ટી આવે આવશે ને કમ્પ્લીટ. તો જો આવે તો હું વેટિંગ કરું, રાહ જો બરાબર. બાકી મને લાગતું નથી કે આ હોન્ડા વાળા આવે. ફાઇનલી ફેમિલી જેની બાઇક માટે અમે આવ્યા હતી બાઇક અમને મળી ગઈ છે ને ભાઈ. જો અહીંયા રહી SP 125 અને અમારા રામભાઈ 24 નંબર લીધા છે. 31 32 એટલે 24 નંબરના લગભગ 2200 રૂપિયા જેવા પડે છે. તો તમને બધાને ખ્યાલ જ છે અત્યારે. રામભાઈ ને ગાડી લઈને આપણે પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે ને આપણે મગાવી લીધા છે બટાટા પાવ ને રામભાઈ તો સાલું કરી દીધું, કેતો એને સેલિબ્રિટી એ પણ સાલું કરી દીધું. ભૂખ બહુ લાગી ને મેં કીધું હું લોક ઉતારી લઉં તો બે રાહ ન જોઈ બોલે બે ચાલુ કરી દીધું. હવે મારે ચાલુ કરી દેવું પડશે. તો ફેમિલી હું ને રામભાઈ પહોંચી ગયા છે આદરી મઠમાં. જો ભાઈ અહીંયા મહાકાળીમાનું મંદિર છે ને. રામભાઈ ગાડી લીધી એટલે એની પેલી ખ્વાહિશ હતી કે ગાડી ગમે ત્યાં પેલા ગમે ત્યાં નથી લઈ જાય. ક્યાં લઈ જાય રામભાઈ? સીધી કે મહાકાળીમાં મઠવારી બેઠી જાય એટલે સીધા અમે મઠમાં આવ્યા છે આદરી. તમે ઘણા ખરા લોકો અહીં આવતા હશે, ઘણા ખરાને નહીં ખબર હોય, ઘણા ખરાને ખબર છે. તો અહીં માતાજીનું મહાકાળીમાનું મંદિર છે. તો જો અહીંથી એન્ટ્રી ગેટ છે. ચાલો બધા દર્શન તમને પણ કરાવું ને અમે પણ કરી લઈએ. दशरथ के नंदन राम ललाट पे. તો ફેમિલી દર્શન તમે બધાએ કરી લીધા છે, મને રામભાઈ પણ કરી લીધા છે ફેમિલી. અહીંયા જ્યાં હવે નીચે જ્યાં જાય છે ને ત્યાં ગુપ્ત ગંગા છે, એ પણ હવે તમને બધાને બતાવું છું. અને અહીંયા જે ભાઈ એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ અહીંયા ગંગાજી પ્રગટ થાય ને ત્યાં જે આ પાણી છે ને ભાઈ એકદમ દૂધ બની જાય રામભાઈ. અને ઘણીવાર ઘણા ખરા અહીંના લોકોએ જોયું પણ છે. તો જો અહીંયા આપણે હવે ગુપ્ત ગંગાને દેખાય, અંધારું બહુ છે એટલે હવે દેખાય નહીં. તો જો અહીંયા પાણી ભર્યું છે તો આ ગુપ્ત ગંગા છે. અને અહીંયા કાચબા પણ ઘણી ખરી વાર આપણે જોયા છે. અને આ પાણી ક્યારેય ખૂટતું નથી ગરમ ભાઈ. તો ફેમિલી હવે હું ને રામભાઈ જાય છે ભાઈ દરિયા કિનારે. ભલે હાસ તો થઈ ગયો પણ દરિયા આટો તો મારવા જાવ જ કા. અને ભાઈ અહીંયા તમે આવો ને એટલે આમ એમ થાય કે અહીંયા બેઠા જ રહી. એક નંબર એની જગ્યા યાર આમ બહુ માતાજીનું એટલું સાક્ષાત હોય કે આપણે મજા જ આવી જાય. ચાલો હવે ભાગ્ય દરિયે.
તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે દરિયા ને ભાઈ એનો નજારો છે યાર તમે આમ જો એટલે દિલ ખુશ થઈ જાય યાર. સામે તો જો તમે કેવા મસ્ત મજાનો સૂર્ય છે યાર. ને હવે થોડીક જ વારની બસ અંદરમાં સનસેટ થવાનું છે એટલે નીચે ઉઈ જવાનું છે ને યાર. ઈ નજારો હોય છે હેરામભાઈ. અરે એક નંબર. ભાઈ હાંજના સમયે હાજરી બીચ ઉપર તો તમે લોકો એકવાર જરૂર આવજો યાર. આ કેવો દરિયાનો માહોલ ને ઓ સામે નજારો તો જો યાર એકવાર દિલ ખુશ થઈ જાય. દરિયા ફરતા ફરતા રખડતા હતા કે જો ભરતભાઈ આવી ગયા છે અને જો એમના વાઈફ પણ આવી ગયા છે. કેમ છે કવિતા બેન? મજામાં? બેન તમે મજામાં? એટલે તું ક્યાં ફરવા જોતેલા? દરિયા તો ઘેર આવું કે નહીં? મામાને ઘેર આવું ને? ચાલો ભરતભાઈ હવે ઘરે જ આવો હાલો. કે કવિતા બેન કે તો જ આવીશું. તો ફેમિલી યાર અહીંયા આવીને બહુ મજા આવી ગઈ. થોડી વાર રખડતા હતા ને મહેમાન પણ ભેગા થઈ ગયા છે. મહેમાનને લઈ જવાના છે ઘરે. જો મહેમાન આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજે વાગી ગયા છે સવારના 8:30 ને સવારના ફ્રોમાં આપણે કરવાનો હતો નાસ્તો. તો નાસ્તો કરવા માટે જોશને જો હાની રોટલી હતી ને તરી ને પછી આમાં હમણાં મીઠું ને હું ચટણી નાખીને ચાટીને મસાલો કરો કા. તો ભાઈ આ સ્વાદમાં ખાવાની કંઈક મજા જ આવે. સવારમાં જ્યારે રોટલી હોય ને ત્યારે આવી તરીને હું તો જ્યારે હોય ને ત્યારે દસના કહું રોટલા હોય તો રોટલી હોય ને તો કરી દઈ. અહીંયા મારી મમ્મીએ બનાવી નાખ્યો છે ચા. ચા રોટલી ખાવાની કંઈ ઘટે જ નહીં તો આપણે કરી લઈએ નાસ્તો. તો ફેમિલી યાર અત્યારે મેડમ કરે છે પારસી કેમ કે લગ્નમાં થયા ને પછી આ બધી જો ભાઈ અહીંયા સ્ટોક વધી ગયો કાજુસ ને અને જો તો ખરી પાછો મોબાઈલ તો ચાલુ હો મેડમ ને ભાઈ છે ને પારસી કરતા કરતા એને કંઈક જોવું પણ પડે. હું સિરિયલ હાલે કે અરે ના આમાં શું કહેવાય ફેસબુકમાં એપિસોડ આવી ગયો. હવે થઈ ગઈ કે પારસી રહી? હવે તમારે 3 ના કપડામાં ધોઈને 3 ના બાકી છે. તો ભાઈ જોશનાને તો બહુ કામ હોય હો ભાઈ. રોજે રોજ જ્યારે હું ક્યારેક એમ કહું કે જોશના બ્લોગ શૂટ કરવાનું છે તો મને એમ કે મારે તો બહુ કામ છે કે તમારે શૂટ કરવું હોય તો કરો. એવું એમે બહુ કરતી હોય કાં તું? તો કામ તો હોય ને ભાઈ 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 ભાઈ. તો ફેમિલી યાર આજે આપણે લાગી છે બહુ ભૂખ અને સાંજના 5:30 વાગે આવ્યા છે ને લગ્નમાંથી આવ્યા ને યાર ભાઈ થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ. કાલે તો મારે દવા પર લેવા જવું પડી ગઈ દવાખાને. હવે જોશનાને પૂછું રસોઈનું શું થયું યાર ભૂખ બહુ લાગી. તો ફાઇનલી ફેમિલી જો ગવાર તો બીટી નાખ્યા છે અને ગવાર બટેટાનું જ બનાવું કે જોશના શાક તો અને ભૂખ લાગી યાર વહેલું. હાલો હમણાં બનાવી નાખીએ પછી રોટલી ખાવાની હેવા છે એટલે હું બનાવી હું જોઉં તો ખરા. મેં તો એમ કીધું બનાવી નાખી. કઈ ને આ જો ગવારનું બટાટાનું શાક અને રોટલી અને ગાજરનો અને મરચાંનો સંભારો. વારે વાહ. બીજું કંઈ? બીજું તરેલા પાપડ. હા એ કરી નાખો. અને ફેમિલી યાર હજી મને પણ આમ શરદી ને ઉધરા જેવું આવે છે ને એટલે મજા નથી. પણ 2 દિવસની દવા તો આપણે ખાઈ લીધી છે તો હજી વાંધો આમ થોડુંક સારું છે ને થોડુંક નથી એટલે હવે જોઈએ પાછું દવાખાને જવું પડશે. તો ફાઇનલી ફેમિલી યાર જેમ કીધું તેમ રોટલી મસ્ત મજાની ગરમા ગરમ જો બનાવવા માંડ્યા છે મેડમ. અને હવે બેસી જાઉં જોશ ને હવે હા બેસી જાઓ. લઈ આવવાનું શું છે? શાક સંભારો દૂધ. તારે લઈને નો બેહે યાર? હાલો ને તો લઈ આવી દો. હવે એમ કહે કે હું લઈ આવી દઉં બરોબર. પહેલાં લઈ લીધું તો આપણે ડાયરેક્ટ બેસી જાય ને જમવા માટે. પણ વાંધો નહીં ભાઈ મને ખબર હોય કે તારે થોડું ઘણું કામ હોય તો ના લીધું હોય હા તો પછી તો હું લઈ આવું છું. ફેમિલી આપણે લઈ આવીશું મારું દૂધ ને શાક ને સંભારો ને પછી જમી લઈએ. કેમ કે મેં તમને કીધું આજે ભૂખ પણ એવી જ લાગી. તો પહેલાં તો યાર હું જમી લઉં. તો ફાઇનલી ફેમિલી જમી લીધું છે ને યાર લગ્ન ગાળો એટલો હાલે છે ને કે હવે એક જગ્યાએ ગીત ગાવા જવાનું છે ને ત્યાં જવું પડે એમ છે. એમ કર ભાઈઓમાં મેરેજ છે જોશના બાજુ વાસણ સાફ કરે છે ને હવે એ મને કહે કે તમે ત્યાર છો તો આપણે કપડાં બદલાઈ લઈએ છીએ ને આ તો બ્લોગ પણ આપણે કરી દઈએ છીએ એન્ડ. કેમ કે ત્યાં તો અત્યારે સાંજે તો કંઈ બ્લોગ ઉતારે નહીં પછી ઘણા માણસો ખરાબ હોય ને ગમે ના ગમે એ માટે થઈને આજનો બ્લોગ કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય દ્વારકાધીશ જય મા મોગલ જય હર્ષિથી નવા વખત તમને બાય બાય ફેમિલી.